ફ્રેન્ડ દાંડિયા ડાન્સમાં જો વરરાજાની એન્ટ્રી થઈ ગઈ હતી, કેટલી સરસ એન્ટ્રી લીધી હતી હું તમને બતાવું છું, તમે દેખી લેજો। જો અહીંયા બુલેટ ઉપર વરરાજાએ અને એની વાઈફે એન્ટ્રી લીધી હતી। જો કેટલી સરસ કોઈ એન્ટ્રી છે ને, અમે ગયા હતા દાંડિયા ડાન્સમાં તો આ રીતે સરસ કોઈ એન્ટ્રી અહીંયા અમને જોવા મળી હતી। હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। ફ્રેન્ડ, આજે છે ને અમે દાંડિયા ડાન્સમાં જઈએ છીએ, મારા મામાના છોકરાના મેરેજ છે એના કારણે। તો જો હું તૈયાર થઈ ગયો છું, હવે બતાવું છું। જો આ ઋત્વી પણ તૈયાર થઈ ગઈ છે, મારી મમ્મી પણ તૈયાર થઈ ગઈ છે। તો ફ્રેન્ડ, હું ઋત્વી, મારી મમ્મી અને વિવાસ અમે જઈએ છીએ। વિવાસ દાદાના જોડે બહાર ગયો છે કારણ કે રોતો હતો, એને અમે દવા પીવડાવી ને એના માટે રોતો હતો એના કારણે। ફ્રેન્ડ્સ, વિવાસ દાદા જોડેથી આવી ગયો હતો તો હવે અમે નીકળતા હતા। જો ઋત્વી, મારી મમ્મી, વિવાસ આવી રહ્યા હતા। જો વિવાસ કેટલો સરસ કો તૈયાર થયો છે, અમે એને સ્વેટર પહેરાવી નાખ્યું હતું કારણ કે એને ઠંડી ના વાય એના કારણે। તો ફ્રેન્ડ, જો અમે પહોંચી ગયા હતા જે આમાં દાંડિયા ડાન્સમાં જવાનું હતું મારા મામાના છોકરાના ઘરે, ત્યાં અમે પહોંચી ગયા હતા। તો જો સામે પણ મારી બહેનનું ઘર હતું, તો મારી બહેનમાં મમ્મી ઊભી રહી હતી મારી બહેનને ગોતવા માટે। તો પછી જો હવે અમે અંદર ગયા હતા, હું તમને બતાવું છું। જો ફ્રેન્ડ, સૌથી પહેલાં વરરાજા જે મારા મામાના છોકરાના જે મેરેજ હતા ને એની એન્ટ્રી થાય છે। જો દેખાય છે દાંડિયા ડાન્સમાં હવેથી આવી એન્ટ્રી તમને જોવા મળતી હોય છે। જો છે ને કેટલી સરસ કોઈ એન્ટ્રી કરી હતી, અમારા મામાનો છોકરો છે અને એની વાઈફ હતી। તો આજે દાંડિયા ડાન્સ હોવાથી એમની જો એન્ટ્રી હું તમને બતાવું છું। આખું ગોળ ઘૂમીને આગળ ફોટોગ્રાફી માટે ઊભા પણ રહેતા હોય છે, તમને ખબર જ હોય છે કે આ રીતે એન્ટ્રી કેટલી સરસ કોઈ લાગે ને ફ્રેન્ડ। પછી બધા દાંડિયા ડાન્સમાં નાચ્યા પણ હતા, ગરબા પણ ગાયા હતા, એ પણ હું તમને બતાવીશ વિડીયોમાં, તમે વિડીયોમાં બને રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો ફ્રેન્ડ, આટલી બધી વસ્તી આવી ગઈ હતી, હજી ફક્ત 10 વાગ્યા હતા તોય જો મારો વિવાસ એના કાકા જોડે હતો। એ દિવસે રાતે એટલી બધી ઠંડી તો ન હતી, પણ વિવાસને તો ઠંડી લાગે ને, નાનું બાળક કહેવાય એટલા માટે એના અમે સ્વેટર પહેરાવીને લાવ્યા હતા। તો જો આ બાજુ પણ કેટલી બધી વસ્તી ઊભી હતી, કેટલીક ખુરશીમાં પણ બેઠી હતી આ એન્ટ્રી જોવા માટે। તો દેખાય છે આ બધે બધા ને મારા મામા કાકા બધે બધા મારા સગાવાલા અહીંયા આવ્યા હતા। તો ફ્રેન્ડ, જો હવે હું તમને બતાવું છું। જો તો કોઈ ફોટોગ્રાફી કરે છે ને, બાઇકોનું ફોટોગ્રાફી પણ અહીંયા ચાલતું, જો હું તમને ઝૂમ કરી બતાવું છું। જો દેખાય છે ફોટોગ્રાફી પણ ચાલતી હતી। એના પછી ફ્રેન્ડ, જો અમારો વિવાસ હું તમને બતાવું છું। જો અમારો વિવાસ કેટલો ખુશ થઈ ગયો હતો, એને છે ને નીચે રમવું બહુ જ ગમે છે। તો અહીંયા નીચે ગ્રીન કલરનું આ રીતે બેટ પાથરેલું હતું, તો વિવાસ સામે નીચે છોડી દીધો હતો। તો જો કેવો બેઠો બેઠો રમે જાય છે ને એકલો એકલો, એને તો આવી રીતે રમવું બહુ જ ગમે છે। તો જો ફ્રેન્ડ, અહીંયા ગરબા પણ ચાલુ થઈ ગયા હતા, તમને બતાવું છું। પહેલાં તો મારા મામાનો છોકરો અને એની વાઈફ હતા। જો એના પછી એ બધા ને મારા મામાની છોકરીઓ હતી। ફ્રેન્ડ, વિવાસ છે ને આ લોકો જે ગરબા ગાતા હતા ને એમની વચ્ચે આવીને ઊભો થઈ જતો હતો, તો વિવાસને હું વચ્ચે બેસાડ્યો હતો મારા ભાણી જોડે। જો દેખાય છે આ વિવાસ છે, વિવાસને જો મારા ભાણી જોડે બેસાડ્યો તો વિવાસ શું કરે, આ નીચે જે પણ વસ્તુ પડી છે એ ખાઈ જતો હતો। જો એને નાચવું પણ ગમતું હતું, તો આજુબાજુ દેખતો હતો કે લોકો કેવી રીતે નાચે છે, એવી રીતે એનો ટ્રાય કરવાની કોશિશ કરતો હતો। જો દેખાય છે એ બધાને દેખતો હતો, જે નાચતા હતા ને એમને આ તો ગોળ ફરી ફરી દેખતો હતો કે આ લોકો કેવી રીતે નાચે છે। જો એના પછી મીનાક્ષીએ વિવાસ લીધો હતો। જો મીનાક્ષી, સપના અને ઋત્વી એ બધા અહીંયા ગરબા ગાતા હતા। તો જો વિવાસને પણ એના ભાઈ લઈ ગયા હતા ગરબા ગાવા માટે। તો જો વિવાસ ખુશ થઈ ગયો હતો કારણ કે એને તો આવું કંઈક કરે તો એને મજા આવે છે। જો દેખાય છે કેટલો ખુશ થઈ ગયો હતો, તો તમને આખું રાઉન્ડ બતાવી નાખું છું। જો અહીંયા ધીમે ધીમે લોકો આગળ જતા હતા। વિવાસને તો છે ને નાના છોકરા વિવાસને જોતા હતા કારણ કે આટલું નાનું બાળક, 10 મહિનાનું બાળક નાચતું એટલે કેવું લાગે, વિવાસ તો વચ્ચે મૂક્યો ને તો એની રીતે નાચે જતો હતો। તમને ખબર છે વિવાસને નાચતા સરસ આવડે છે એના કારણે। તો જો હવે મારા ભાણી પણ આવી ગઈ હતી કારણ કે એને ગરબા ગાવા બહુ જ ગમે છે એના કારણે। જો એ પણ કેટલા સરસ કોઈ ગરબા ગાય છે ફ્રેન્ડ। અમારા ભાણીને ફક્ત બીજા ધોરણમાં આવી છે, એટલે લગભગ કે 7 કે 8 સમથિંગ વર્ષ થયા હશે, તો છતાં જો કેટલું સરસ કોઈ નાચે છે ને। એના પછી જો ફ્રેન્ડ, અમારો વિવાસ તો બતાવું છું। અમારો વિવાસ જો બેઠો બેઠો કેવો દેખી જાય છે, વિવાસ કહો વિવાસ હાથ ઊંચા કરજે, તો વિવાસ કરતો ન હતો કારણ કે એને વિડીયો બનાવતો હતો એના કારણે, પણ જો ઘણી ફેર કરી નાખતો હતો। જો દેખાય છે કરે ને, ઘણી ફેર એ કરી નાખતો હતો। એને પણ નાચવાનો બહુ શોખ છે, તમને ખબર છે વિવાસને નાચવું બહુ ગમે છે એના કારણે। તો જો હું તમને બતાવું છું, આ પેલા ગરબા હતા, ગરબા પતી ગયા પછી જો આ લોકો આ રીતે ઈંચ લેતા હતા। જો દેખાય છે કેટલા સરસ કોઈ રીતે નાચતા હતા। અમે નાચવાના હતા ગયા કારણ કે મને તો નાચવું બિલકુલ પણ ગમતું નથી, ઋત્વી અને વિવાસને વધારે ગમે છે, તો એ બંને નાચતા હોય છે। વિવાસ તો હજી નાનો છે તો છતાં એ ઘણી ફેર નાચતો જોવા મળતો હોય છે। જો ફ્રેન્ડ, લાસ્ટમાં આ રીતે ગ્રુપમાં પણ ગરબા ગાતા હતા ફ્રેન્ડ। જો અહીંયા પણ આ ભાઈ કેવો સરસ કોઈ નાચે છે, ગીતે પણ સારું વાગતું હતું। તો ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું। જય શ્રી કૃષ્ણ।